ક્યારેય અનુભવ્યું છે પવનની એ ઠંડી લહેરખી અને મનમાં સવાલ થયો હોય કે આ આવે છે ક્યાંથી? લાગે છે ને કેવો સીધો સાદો સવાલ, પણ એનો જવાબ બહુ મજેદાર છે. વાત એમ છે કે બધા પવનો એક સરખા નથી હોતા. હકીકતમાં એને 3 મોટા કુટુંબોમાં વહેંચી શકાય. તો ચાલો આ ડાયાગ્રામ પર એક નજર કરીએ. આ છે ને આપણા માટે એક નકશા જેવું કામ કરશે. આપણા ગ્રહ પર જેટલા પણ પવન છે એ બધાને આ એક ચિત્રમાં સરસ રીતે ગોઠવી દીધા છે, અને આપણે આ ચાર્ટની મદદથી જ આખી વાત સમજવાના છીએ. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો પવનના 3 મોટા કુટુંબો કયા છે એ સમજીશું. પછી એક કાયમી પવનો, મોસમી પવનો અને હા, જે આપણે રોજ અનુભવીએ છીએ એવા સ્થાનિક પવનોની વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો આવી ગયા છીએ આપણે આપણા પહેલા સેક્શન પર. અહીંયા મૂળ વાત એટલી જ છે કે પવન ભલે ધીમો હોય કે તોફાની, એ આવે તો આ 3માંથી જ કોઈ એક કેટેગરીમાં. સમજી ગયા? આ આખું હવામાનશાસ્ત્ર સમજવા માટેનો સમજો ને કે પાયાનો નિયમ છે. તો આ રહ્યા એ 3 મુખ્ય પ્રકારો. પહેલા છે કાયમી, એટલે કે પ્લેનેટરી પવનો, જે આખી પૃથ્વી પર સતત ફરતા રહે છે. બીજા છે મોસમી પવનો, જેનું નામ જ કહે છે ઋતુ પ્રમાણે બદલાય. અને ત્રીજા સ્થાનિક પવનો, જે કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા જ સીમિત હોય છે. આપણી આખી વાત આ 3 મુદ્દાની આસપાસ જ ફરશે. ચાલો હવે વાત કરીએ પહેલા અને સૌથી મોટા કુટુંબની, કાયમી પવનો. જરા વિચારો કે આ પવનો જાણે પૃથ્વીના મોટા મોટા હાઇવેઝ છે, હવાના હાઇવેઝ. આ એવી વિશાળ નદીઓ જેવી છે જે સતત વહેતી રહે છે અને આપણા આખા ગ્રહનું હવામાન નક્કી કરે છે. પણ સવાલ એ છે કે એને કાયમી કેમ કહે છે? કારણ બહુ સિમ્પલ છે. એ આખું વર્ષ, લગભગ આખું વર્ષ એક જ દિશામાં સતત વહેતા રહે છે. વિશાળ સમુદ્રો અને મોટા મોટા ખંડો પરથી પસાર થાય છે. અને આ જ એમની ખાસિયત છે, એમની સ્થિરતા. અને આ ગ્લોબલ હાઇવે પર પણ સમજો કે 3 અલગ અલગ લેન છે. આપણા ડાયાગ્રામમાં એ સ્પષ્ટ દેખાય છે. પૂર્વીય પવનો, પશ્ચિમીય પવનો અને ધ્રુવીય પવનો. આ 3 ભેગા મળીને એક એવું એન્જિન બનાવે છે જે આખી દુનિયામાં હવાને ફેરવે છે અને બધી જગ્યાએ ગરમીને બેલેન્સ કરે છે. તો કાયમી પવનોની વાત તો થઈ ગઈ. હવે એનાથી આગળ વધીએ અને વાત કરીએ એવા પવનોની જે સતત બદલાતા રહે છે. મોસમી પવનો. એના નામમાં જેનો ગુણ છે, મોસમ પ્રમાણે, ઋતુ પ્રમાણે એ પોતાની દિશા બદલી નાખે છે. આ બધો ખેલ જમીન અને દરિયાના તાપમાનમાં જે ફેરફાર થાય છે ને, એના કારણે એક ખાસ તાલમાં થાય છે. અહીંયા જુઓ, આ ફેરફાર કેટલો સ્પષ્ટ છે. ઉનાળામાં શું થાય? જમીન દરિયા કરતાં ફટાફટ ગરમ થઈ જાય, એટલે દરિયાની ઠંડી હવા દોડીને જમીન તરફ આવે છે. અને શિયાળામાં બસ આનાથી બિલકુલ ઉલટું. જમીન જલ્દી ઠંડી થઈ જાય, એટલે સૂકી હવા જમીન પરથી દરિયા બાજુ જાય. બસ આ જ છે મોસમી પવનો પાછળનું આખું વિજ્ઞાન. ચાલો હવે આવીએ ત્રીજા અને સૌથી જાણીતા કુટુંબ પર, સ્થાનિક પવનો. જો કાયમી પવનો હાઇવે હતા, તો આ સ્થાનિક પવનો આપણી આસપાસની શેરીઓ અને ગલીઓ જેવા છે. આ એ પવનો છે જેના ખાસ નામ પણ હોય છે અને એ કોઈ ચોક્કસ જગ્યા સાથે જ જોડાયેલા હોય છે. અને હા, આ એ પવનો છે જેનો અનુભવ આપણે લગભગ રોજ કરીએ છીએ. તો આ પવનોમાં અલગ શું છે? એમનો વ્યાપ, એમનો સ્કેલ. હમણાં જે આપણે મોટા મોટા ગ્રહીય પવનોની વાત કરી, એનાથી સાવ અલગ. સ્થાનિક પવનો તો ત્યાંની લોકલ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. જેમ કે નજીકમાં કોઈ પર્વત છે, ખીણ છે કે પછી દરિયા કિનારો. આ બધી વસ્તુઓ નાના એરિયામાં તાપમાન અને દબાણનો ફેરફાર લાવે છે અને બસ ત્યાંથી આ પવન શરૂ થાય છે. આપણા ડાયાગ્રામમાં જે પહેલાં 2 ઉદાહરણો છે ને, એ આના બેસ્ટ ઉદાહરણો છે. દરિયાઈ અને જમીનની લહેરો, જે દરરોજ દરિયા કિનારે પોતાની દિશા બદલે છે. એવી જ રીતે પર્વતીય વિસ્તારોમાં પર્વત અને ખીણની લહેરો, જે પર્વતના ઢોળાવો ગરમ અને ઠંડા થવાને કારણે દિશા બદલે છે. કહી શકાય કે આ મોસમી પવનોનું એક નાનું ડેલી વર્ઝન છે. અને સ્થાનિક પવનોની તો આખી દુનિયા છે. ચિનુક જેવા ગરમ પવનો. આપણા ભારતમાં ઉનાળાની લૂને કોણ નથી ઓળખતું? મિસ્ટ્રલ જેવા હાડ થીજાવી દે એવા ઠંડા પવનો. અને રણમાંથી ધૂળની ડમરીઓ ઉડાવતા સિરોક્કો જેવા પવનો. દરેક પવનનો પોતાનો એક અલગ જ મિજાજ હોય છે, જે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ નક્કી કરે છે. તો બસ આ રીતે આપણે પવનના આખા કુટુંબને ઓળખી લીધું. પછી એ વૈશ્વિક હાઇવે હોય કે આપણી ઘર પાસેની ગલી, દરેક પવન એક મોટી સિસ્ટમનો જ ભાગ છે.
અને આ સિસ્ટમના 3 મુખ્ય ભાગ છે: કાયમી, મોસમી અને સ્થાનિક. આટલી સમજણ પણ આપણી આસપાસના વાતાવરણને જોવા સમજવાની દૃષ્ટિ બદલી શકે છે. તો હવે પછી જ્યારે પણ પવનની લહેરખી સ્પર્શીને જાય ત્યારે એક ક્ષણ માટે વિચારજો, આ જે પવન છે એ કોઈ મોટા ગ્લોબલ હાઇવેનો ભાગ છે, ઋતુ સાથે બદલાતો કોઈ તાલ છે, કે પછી આ આપણા વિસ્તારની જ કોઈ ખાસ ઓળખ છે? જવાબ શોધવાની મજા જ કંઈક